મોરબીમાં પ્રધાન કાંતિ અમૃતિયા કાર્યકરોનો જ રોષનો ભોગ બન્યા। ટિકિટની બવાલમાં પ્રધાન કાંતિ અમૃતિયા કાર્યકરોનો આક્રોશ સામે આવ્યો। પૂર્વ કાઉન્સિલર અનોપસિંહ જાડેજાના પરિવારે કાંતિ અમૃતિયા સાથે રકઝક કરી। ભરચક કચેરીમાં પ્રધાન કાંતિ અમૃતિયા સાથે તૂતારી કરી। ટિકિટ કપાઈ જતાં અપક્ષ ઉમેદવારી નોંધાવવા ગયેલા ભાજપના પૂર્વ કાઉન્સિલરના પરિવાર સાથે રકઝક કરી। મોરબીમાં આંતરિક વિખવાદ વધી જતાં માહોલ ગરમાયો અને ટિકિટ માંગવાવાળા જાજા હતા। હું ક્ષમા માગું છું તેવું કાંતિ અમૃતિયાએ કહ્યું। અને હું એક મંત્રી તરીકે ક્ષમાય પણ માગું। ટિકિટ માગવાવાળા જાજા હતા, બધાને ટિકિટ મળી નથી, પણ દૂધમાં સાકર ભરે એમ આપણે સાથે મળી અને જ્યાં પણ કમળ છે, માનો મારી જવાબદારી મોરબી અને કચ્છની છે, તો કચ્છ અને મોરબીમાં કમળ ખીલે એવા અમારા પ્રયત્ન છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની સમગ્ર કાર્યકર્તાની હું ક્ષમા માગું કે ભાઈ એક વોર્ડમાં 15 આવ્યા 20 આવ્યા હોય અને એકને જ ટિકિટ મળી છે, પણ છતાં બધાએ સાથે મળી અને આપણે કામ કરી અને મોરબીના જે વિકાસ છે એ વિકાસમાં સારી રીતે કામ થાય એવા અમારા